નાગજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાગજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જી રાધે રાધે. જય જય કરો. એ જય જય કર. હા, જય 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 કરો જય જય. એ તો આવડે છે ને બધી. કર જય 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 કરજે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય કે મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. ભાઈ રિયાન તો ગુડ મોર્નિંગ તો પણ બોલે છે મને બોલે છે એટલે ગુડ મોર્નિંગ રિયાનને તો બોલજે રાધે રાધે. હડા રાધે ચામ હા હેડ્યો કૂદો કૂદો ડીમ ડીમ કૂદો કૂદો માં શું. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ચો મની નહીં બેટી. તો ચલો ગાઈઝ, નાગજી મૂકી આવીએ શાળામાં, મૂકી આવીએ ગાડીમાં અને નાગજી નાગજી મૂકીને આવીએ ગાડીમાં ને પછી પાછા હું બે મેં આમાં તો રોજ નાગજી તને મેળવામાં આવવામાં ટાઈમ થઈ જાય છે. તાણે તો શું કરવાનું કોઈ લગાવી નાખજી થોડી શાળા. ટાટા કરી બની એ ટાટા કહી તે ટાટા કહી દેશે રિયાન તો માર. તો ચાલો કાંઈ ઘેર જતો રહીએ. હા શું ગુડ મોર્નિંગ. એ રાધે રાધે કર. રાધે રાધે કરો ક્યું રાધે રાધે લે વાટકો લેવું લે આગળ છે બે તો ચલો ગાઈસ, ચાનો નાસ્તો કા બેઠો હો, નાસ્તો નું કરી લઈએ. તો ગાઈસ ઓર બહારના અમારે લાઇટ ફિટિંગ થાય છે. આખું બધું લાઇટ ફિટિંગ કર્યું કારણ કે બધી પીની પેલી હતી હતી ને એટલે ખરાબ થઈ ગઈ હતી પીનો. ના બાજુ હારીઓ બે ગણા રમું છું. શું કહો લે ઓબલો. તો ગાઈસ અમારે તો ઓબલો ઓબલી આવી ગઈ. હું તો ઓબલીનું ઓબલો જ નહીં કારણ કે પાડી નાખીશ પણ આ ઓબલીનો ઓબલા હાથ શોખ છે. આવતો ના તો પાણી ખાઈ જશું. હું આને ઊંચ એટલા બધા નહીં આવ્યા. શું છે શા મિલે તડકો લાગ્યો. ઓકે ચારો કારણ કે અમારા ઘરના જમાઈ મરી ગયા છે. કુટુંબમાં વાહમાંની જવાન છે અમારે લોકો ચારો. અને જુઓ અત્યારે ચાલુ થઈ ગઈ ગાડીઓ માટે. એક ઓક ગાડી દોડશે એક આ ગાડી દોડશે. અમે પપ્પા લ્યા પહેર્યો છું. બીજો આવ્યા બોર્ડર્સ કરાવવાનું છે. બોર્ડર્સ કરાવે બોર્ડ બગડી છે. આ બાજુ ધ્યાનમાં હોઈ જશે. લોકો કરાવે દવાખાને જાય છે. ખાલી ચેકઅપ કરાવવાનું છે ને તો પાછી આજ જાય. તો અમે તો બે નાખી દો બોલ એમ ઈ શંકાજી ના હું ના ગવાનું શાક ઘઉંના રોટલા છે. તો ઘઉંના રોટલા ગવાનું શાક ખાઈ લઈએ. શેર દવાખાના આ તો બે જરા પાઇપો લઈને બેસી ગયા જાવ. એક મળે ને એક બાર આપણે ખા બેન તો કેવું વાહન ગવાશું પાણી પર દઈએ. પાણી આવી જશે ફટાફટ પાણી છે. ગાઈસ કહેતો હતો કે નાગજી પપ્પા ક્યારે આવવાના છે તો આવી ગયા સાસુ ગયા. ચલો ગાઈસ, નાગજી પપ્પા તો આવી જાય ગયા. નોકરીથી માતાજીની ચાદર છે રમેન છે એટલે માટે તો મારા અરે એના બે જણા શું કરે છે. બે જણા પાઇપો લઈને બેસી ગયા. પાછી આવી ગઈ હવે તો બધા રાતના 9 વાગે નીકળ્યા હતા અમે 1:30 વાગે ઘેર પડી. 1:30 વાગે ખાવું ના ખાઈ લેવું અમુક ખાઈએ. બધા કે કરતા હતા કિરમરી ક્યારે આવી આવી ગયા નોકરી યાદ એટલે જાતર માટે માતાજીની. તો હું ડાયરેક્ટ આપણા ગામમાં લાઇટ ફિટિંગ થાય છે. આ બધું લાઇટ ફિટિંગ ને બધું કામ ચાલુ છે માતાજીની. તો ચલો કઈ નાગજી ઘેર આવી ગયો શહેરે. નાગજી તું તો થાળી જબરી લીધી સાકી ઠેલી. હું ગઈ સોનોગ્રાફી કરશે તાન નોંધણી કરાવી. તો કોઈ બે પૂજા કોઈ નતું જતો ઠેઠો જતો આ બાજુ ને કદી આ બાજુ નેતાણો હતી એ શાંતિજી પર કે ચાલુ તો કમ ફિટિંગમાં લાઈટનું
હાજી ને આર્યો રિયાન્યો બધા રમું છું આ બાજુ બા બેહ્યા છે એ દારૂ રિયાન્યાનો ગાલ દે ભાઈ આ બીજો આવ્યો દવ કોતે એનું કોણ આવશે દરું મારું કેવું કોણ આવશે ઓન દડો જો ગાઈસ રમવાનું ચાલુ છે ઓન તમારે તારી રિયાન્યા બે રમો કયું ભાઈ બે કે અહીંયા દળવાલ નાખજી અરે હાય મને લાગે છે અન્ય રમવા જેનો છોકરા કાચ જતો રહ્યો એ છે એવું છે તાર રિયાન ના લે રિયાન બે રમો રીવ લઈ રીવ તો આજે રાત થઈ જાય ડર વાગ્યો વાગતું થાય માતાજી સાંભળવાની વાત ને રિયાન રમે છે ભાઈ રમો ઓહો પાઇપ લીધી છે પીપુડી વગાડ પીપુડી નાગજીરા શું કરે છે ચલો ગાઈસ તો દરજો લેવાય હતી તો દરજાથી એક જ જોડી મળી એ ચીકર તો દરજો સારો છે પણ ચોક ચોક પેલા ત્યાં પોદો તો ખરાબ નાખી દેવાનો સારો લઈ લેવાનો તો દરજાને કઢી કરવાનું કહેતા હતા ને તે કઢી શાક કરવું તો ને કઢી કરી હતો તો દરજાને આ બાજુ બંધા ના જો કોકના બેડા તોય ના ખાડે મંગવું આ વારે અમતીનું લીલિયા મોટું બેટ નહીં આવતું તેની ઉપર ફરતો હતો તાન ચલો ગાઈસ અમે ખાવા બેઠીએ તો મોડું કેમ આવે રોટી ગમની રીંગણનું શાક છે મોટો જ નહીં એ બધા ખાબે થઈ જાય કીધું નાગજીન પપ્પાને તકલીફ કરીને બધા બાકી છે રીઓ ને ખાવા રીઓ એ ખાવા ચલો ગાઈસ અમે આવ્યા છે તકલીફ કરીને નાગજીન પપ્પા બે ખાવા બેઠા તો ઈટ્યો સાફ સફાઈ કરે કે ગમો ખાઈ લે તો ચલો કઈ ખાવા જ નાખી દેજો રિહાડી દે અંદર જાતી મતલબ બધો અમે બે પેજ ગયેલા દઈ કે જેવું જો આખદાઈ મમ્મી એટલું ઉઈ જાય તો આખદાઈ ફરફર કરી એટલે લગતી ટોટી રાખતા નહીં ઘેરમાં બાર જ નાખીને પાણી ખાઈ બધું ઓન કરી પહોંચ્યા મારી ઉજ્યું બધા ઉજ્યા અમારા એક આપણે ઉજ્યા બધા ઉજ્યા તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી.